અમને જેલનો ડર જતો રહ્યો છે અને વારંવાર જેલમાં નાખશો તો શું તમે ખુલ્લા નહીં પડશો એટલે અમને હવે કોઈ જેલનો ડર નથી. છેલ્લો ડર હતો એ જતો રહ્યો એટલે આવનારા દિવસોમાં મજબૂતીથી લડાઈ લડીશું. 2027ની અંદર ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા અને મારી પાર્ટી જ્યાંથી મને આદેશ કરશે ત્યાંથી પ્રવીણ રામ ચૂંટણી લડશે અને ચોક્કસથી લડશે અને તાકાતથી લડશે. જેલના દિવસો દરેક માટે અઘરા જ હોય, ખરાબ જ હોય, છતાં પણ અમે ખરાબ સમયને આફતને અવસરમાં બદલવાનો પ્રયત્ન કર્યો. જેટલી પણ યાતનાઓ, જેટલી પણ પીડાઓ આવતી હતી એમને સહન કરીને અમે અમારા અંદરથી અમે મજબૂત થયા. દિવાળી ન કરી શક્યા, કોઈ પ્રસંગ ઘરે ન કરી શક્યા. બીજી એક ખુશી એ પણ હતી કે ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા છે અને ભલે અંદર અમે પીડા સહન કરીએ પણ બહાર ગુજરાતના ખેડૂતોને કંઈક મળી રહ્યું છે એનો અમને આનંદ હતો. પરિવારથી દૂર રહેવું, ચાર કોટરી વચ્ચે રહેવું, ચાર દિવાલ વચ્ચે રહેવું, જેમ ચાર દિવાલમાં તમારા જેમ વિચારો છે સંકુચિત થઈ જાય, તમે ન વિચારી શકો, રાત્રે ઘણાને ઊંઘ ન આવે, પરિવારની ઘણાને યાદ આવે. બોટાદ કડદાકાંડને લઈને પ્રવીણ રામ, રાજુ કરપડા જેલવાસ ભોગવી રહ્યા હતા અને 108 દિવસ બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ તેમજ રમેશભાઈ મેયર સહિતના જે છે તેઓ બહાર આવ્યા છે. પ્રવીણભાઈ સાથે સીધી વાત કરીશું. શું કહેશો પ્રવીણભાઈ, 100 દિવસ કેવા રહ્યા જેલમાં? 108 દિવસ ખેડૂતો માટેની લડાઈના દિવસો હતા. જેલના દિવસો દરેક માટે અઘરા જ હોય, ખરાબ જ હોય, છતાં પણ અમે ખરાબ સમયને આફતને અવસરમાં બદલવાનો પ્રયત્ન કર્યો. અમે એ સમયની અંદર અમારા મનને મજબૂત કર્યું. જેટલી પણ યાતનાઓ, જેટલી પણ પીડાઓ આવતી હતી એમને સહન કરીને અમે અમારા અંદરથી અમે મજબૂત થયા. અને જે 108 દિવસ અમારા માટે જે હતા એ એક બાજુ જોવા જઈએ તો અમારા માટે અઘરા એટલા માટે હતા કે અમારા ખેડૂતોથી દૂર, અમારા પરિવારથી દૂર, અમારા નાના બાળકોથી દૂર. આ અમારા માટે ખૂબ અઘરું હતું. દિવાળી ન કરી શક્યા, કોઈ પ્રસંગ ઘરે ન કરી શક્યા. બીજી એક ખુશી એ પણ હતી કે ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા છે અને ભલે અંદર અમે પીડા સહન કરીએ પણ બહાર ગુજરાતના ખેડૂતોને કંઈક મળી રહ્યું છે એનો અમને આનંદ હતો. કડદાકાંડ બાદ સરકારે એપીએમસીમાં તમામ પરિપત્ર પણ જાહેર કર્યો. કેવી રીતે જુઓ છો? એપીએમસીમાં તમામ જે પરિપત્ર જાહેર સરકારે કરવા પડ્યા એ સીધી વાત છે કે અમારા લડાઈની જીત હતી, ખેડૂતોની લડાઈની જીત હતી. સરકારે સરેન્ડર થવું પડ્યું, સરકારે ઝૂકી અને કરવું પડ્યું, એનું સીધો સ્પષ્ટ સંદેશ હતો. અને એ જે કરવું પડ્યું અને એમાં જે સફળતા મળી એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભાર માનું છું કે એમની લડાઈના કારણે આ થયું. તમે કહ્યું જેલમાં પીડાઓ અને યાતનાઓ ખૂબ ભોગવી. શું પીડાઓ હતી? જેલની અંદર હોવું એ જ યાતના અને પીડા છે. પરિવારથી દૂર રહેવું, ચાર કોટરી વચ્ચે રહેવું, ચાર દિવાલ વચ્ચે રહેવું, જેમ ચાર દિવાલમાં તમારા જેમ વિચારો છે સંકુચિત થઈ જાય, તમે ન વિચારી શકો, રાત્રે ઘણાને ઊંઘ ન આવે, પરિવારની ઘણાને યાદ આવે. અનેક ખેડૂતો એવા હતા કે જે મજૂરી કામ કરતા હતા, એનો પરિવાર રસ્તે રખડી ગયો હતો. તો આ જેલ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે ખાલી એન્ટ્રી કરો તો પણ યાતનાઓ શરૂ થાય અને આ પીડા અને યાતનામાંથી બધા ખેડૂતો પસાર થયા, મજબૂતીથી લડાઈ લડ્યા, કોઈએ હિંમત ન હારી, એ સૌથી મોટી બાબત છે. આવનારા દિવસોમાં ખેડૂતો માટેનો રોડમેપ શું રહેશે પ્રવીણ રામનો? આવનારા દિવસોમાં ખેડૂતોની લડાઈ માટે, ખેડૂતોના જેટલા પણ મહત્ત્વના મુદ્દાઓ છે, મુદ્દાઓ માટે ગુજરાતના તાલુકા લેવલ ઉપર, ગુજરાતના ગ્રામ્ય લેવલ ઉપર જ્યાં સુધી નીચે ઉતરી અને લડાઈઓ લડવી પડે તો અમે ચોક્કસથી લડાઈઓ લડીશું. અમારા ઘેડના ખેડૂતોના મુદ્દે લડાઈઓ લડવી પડે તો અમે અમારી લડાઈઓ લડીશું. અને હવે તો કદાચ મને એવું લાગે છે કે વધારે મજબૂતીથી લડાઈ લડીશું, કારણ કે હવે અમને શેનો ડર? જેલનો ડર હતો એ તો જતો રહ્યો. હવે શેનો ડર? આનાથી વિશેષ, રાજકોટ જેલથી વિશેષ બીજી કઈ જેલની અંદર તમે ડરમાં નાખશો? કઈ જેલમાં નાખશો? અમને જેલનો ડર જતો રહ્યો છે અને વારંવાર જેલમાં નાખશો તો શું તમે ખુલ્લા નહીં પડશો એટલે અમને હવે કોઈ જેલનો ડર નથી. છેલ્લો ડર હતો એ જતો રહ્યો એટલે આવનારા દિવસોમાં મજબૂતીથી લડાઈ લડીશું. પ્રવીણભાઈ, 2027માં ક્યાંથી ચૂંટણી લડશે? 2027ની અંદર ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા અને મારી પાર્ટી જ્યાંથી મને આદેશ કરશે ત્યાંથી પ્રવીણ રામ ચૂંટણી લડશે અને ચોક્કસથી લડશે અને તાકાતથી લડશે. આપણી સાથે પ્રવીણ રામ, તેમણે પણ કહ્યું છે કે ગુજરાતનો જે ખેડૂતો છે તેમના માટે આગળ રોડમેપ તૈયાર છે. તેમની સાથેની જે લડાઈ છે તેઓ લડતા રહેશે. હાલ તો તેઓ જેલની બહાર આવ્યા છે અને જેલની બહાર આવતા જ તેમણે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર જે છે તે કર્યા છે. કેમેરામેન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા.